યાત્રાધામ દ્વારકામાં અધિક માસ દરમિયાન ભક્તોનું જાણે કે ઘોડાપૂર ઉમટ્યું। 17 મેથી 15 જૂન સુધી ચાલેલ વિશેષ માસ દરમિયાન ભગવાન દ્વારકાધીશના મંદિરે આશરે 17 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો। ભક્તોની આટલી મોટી સંખ્યાને કારણે દ્વારકા નગરી ભક્તિના રંગમાં રંગાયેલી જોવા મળી। આ સમયગાળા દરમિયાન મંદિર પરિસરમાં વર્ષભર ઉજવાતા મુખ્ય ઉત્સવની ઝાંખી કરાવતા કાર્યક્રમનું આયોજન થયું, જેમાં તુલસી વિવાહ, જન્માષ્ટમી અને રામનવમી જેવા પવિત્ર ઉત્સવની ભવ્ય ઉજવણી થઈ। ભક્તિમય વાતાવરણ વચ્ચે સંપન્ન થયેલા આ અધિક માસ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા મુક્ત મને દાન આપવામાં આવ્યું, જેમાં મંદિરને આશરે 3 કરોડ 70 લાખ જેટલી માતબર રકમ દાન સ્વરૂપે પ્રાપ્ત થઈ છે। પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણી ભગવાન દ્વારકાધીશ મંદિર દ્વારકા ખાતે થઈ। તારીખ 17/5/2026 થી તારીખ 15/6/2026 દરમિયાન પવિત્ર પુરુષોત્તમ માસમાં અંદાજે 17 લાખથી વધારે ભાવિક વૈષ્ણવોએ ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાભ લીધો। આ પવિત્ર માસ દરમિયાન ભગવાન દ્વારકાધીશ મંદિર ખાતે અંદાજે 3 કરોડ 70 લાખથી વધારે રકમનું દાન ભગવાન દ્વારકાધીશ મંદિરને મળે છે। ભગવાન દ્વારકાધીશ તમામના જીવનમાં અજવાળું કરે એ ભગવાન દ્વારકાધીશ